અમેરિકાએ ચીન પર 125% નહીં પણ 145% ટેરિફ લાદ્યો છે. વ્હાઇટ હાઉસે આ સ્પષ્ટ કરી દીધું છે. ત્યારે ટ્રમ્પે 9 એપ્રિલે બુધવારે ચીન પર 125% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ગુરુવારે વ્હાઇટ હાઉસે કહ્યું કે તે માર્ચ 2025થી ફેન્ટાનાઇલ પર 20% ટેરિફ ઉમેરી રહ્યું છે. ટ્રમ્પે 4 માર્ચે ફેન્ટાનાઇલ ડ્રગ હેરફેરમાં ચીનની કથિત ભૂમિકા બદલ તેના પર 20% ટેરિફ લાદ્યો હતો. અત્યાર સુધી તેની ગણતરી અલગથી કરવામાં આવતી હતી. ચીન પર 145% ટેરિફ લાદવાનો સીધો અર્થ એ છે કે ચીનમાં બનેલી $100ની પ્રોડક્ટ હવે અમેરિકા પહોંચશે ત્યારે તેની કિંમત $245 થશે. અમેરિકામાં ચીની વસ્તુઓ મોંઘી થવાને કારણે તેનું વેચાણ ઘટશે. તમને જણાવી દઈએ કે ચીને પણ બદલામાં અમેરિકા પર 84%નો ટેરિફ લાદ્યો છે.